વડગામના વાસણ સેંભળ દૂધ મંડળીના પશુપાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. વડગામ તાલુકાના વાસણ ગામના દૂધ ઉત્પાદક પશુપાલકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મંગળવારે પોતાની ગામના ડેરી મંત્રી અને પ્રમુખને રજૂઆત કરી હતી અને સંઘ ઉપર જે આક્ષેપો કર્યા હતા, જે પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. જોકે તેમની માંગ છે કે વાસણ સેંભળ દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી એક હત્તુ વહીવટ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા. વાસણ સેંભળ ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક ચૌધરી મોગજીભાઈએ જણાવ્યું હતું કે અમારા ડેરીના પ્રમુખ અને મંત્રીએ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર પાઠવેલ છે, જેના અનુસંધાને આજે અમે ફરીથી આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા અને એમાં જે સંઘ ઉપર આક્ષેપો કર્યા છે જે તદ્દન ખોટા છે. અમારી ગામમાં 28 જુલાઈના રોજ સાધારણ સભા યોજાઈ હતી, જે સાધારણ સભામાં 9 સભ્યની વરણી થઈ હતી, જેમાં 2 સભ્યમાં વિવાદ ઊભો થયો હતો. જે દિવસે સાધારણ સભા હતી એ દિવસે કામ પૂર્ણ થયેલ ન હતું, જે અનુસંધાને ગામના લોકોએ એક લેખિત અરજી આપવામાં આવી હતી અને કર્મચારીઓ ઠરાવ બુક લઈ ગયા હતા, જે બધા ડેરીના મધ્યસ્થથી 2 કર્મચારી આવી અને મીટિંગ રાખેલ હતી. જે વિસ્તારનો વિવાદ હતો એ વિસ્તારના લોકોને બોલાવ્યા હતા. મેં વાસણા સેંભળ ગામના દૂધ ઉત્પાદક ગ્રાહકો છીએ. અમારા ગામના પ્રમુખ અને મંત્રીએ ગઈકાલે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદનપત્ર આપેલું અને જેના અનુસંધાને અમે અત્યારે ફરીથી આવેદનપત્ર આપવા આવ્યા હતા. એની અંદર એમને જે કોઈ આક્ષેપો સંઘ ઉપર કર્યા જે તદ્દન ખોટા છે. અમારી ગામની અંદર 28/7 સાધારણ સભા થઈ હતી. સાધારણ સભાની અંદર 9 સભ્યોની બિનહરીફ વરણી થઈ ગયેલી, જે ગામના લોકોએ જાહેર કરી દીધા હતા. 2 સભ્યોની અંદર વિવાદ ઊભો થયો હતો. તો 2 સભ્યોની અંદર જે દિવસ સાધારણ સભા હતી એ દિવસ કામ પૂર્ણ ના થયેલ, તો એની અંદર ગઈ વખત સાધારણ સભાની અંદર ચેડો થયેલો, એના અનુસંધાને ગામના લોકોએ જ એક લેખિત અરજી આપેલી હતી અને કર્મચારીઓ ઠરાવ બુક લઈ ગયા હતા. એના અનુસંધાને અમે 2-3 દિવસ ફરીથી ડેરીની મધ્યસ્થીથી ડેરીના બંને કર્મચારીઓ આવ્યા હતા અને એક મિટિંગ રાખેલ અને જે મોહલ્લાનો વિવાદ હતો એ મોહલ્લાના લોકો બોલાયેલા અને એમાં પણ એ લોકો બધા આવ્યા અને એમાં એવી બહુમતી થઈ કે ભાઈ આ વ્યક્તિનું નામ લખું તો બહુમતી મળી, છતાં પણ મંત્રી નામ લખતા નથી. એમાં એવું હતું કે એમના મન માનીતા વ્યક્તિનું નામ ના આવ્યું તો એમને એ મંજૂર રાખેલું નહીં. પછીથી એમને બંધ બારણે એક જિલ્લા રજિસ્ટ્રારમાંથી ચૂંટણી લાવેલા અને ચૂંટણી લાવીને પોતે બિનહરીફ થઈ ગયા છે, જે તદ્દન ખોટું છે. અને એના અનુસંધાને અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર અરજી કરેલ છે. દાવા નંબર 133/2024 છે. જે અનુસંધાને બોર્ડ ઓફ નોમિની જે નિર્ણય આપે તે અમને યોગ્ય છે. અને એના પછી એમને એક બીજો સંઘ ઉપર ખોટો આક્ષેપ કરેલ કે અમારું પેમેન્ટ સ્ટોપ કરે. તો પેમેન્ટ સ્ટોપ કરવામાં પ્રશ્ન એવો હતો કે સંઘના કર્મચારીઓ વારંવાર ડેરીની અંદર એમને એવું લાગેલ કે ઉચાપતનો પ્રશ્ન લાગતો હોય, એના અનુસંધાને એ લોકો ઇન્સ્પેક્શન કરવા આવેલ, છતાં પણ મંત્રી અને પ્રમુખ હાજર રહેતા નથી. એના અનુસંધાને અમને એવું લાગે કે એ લોકો ચોર હશે. તો એના અનુસંધાને પેમેન્ટ સ્ટોપ કરેલ, જે સંઘને યોગ્ય નિર્ણય લીધેલ છે, અમને મંજૂર છે.